સુરેન્દ્રનગરમાં મતદાતાના નામ કમી કરવાને લઈ કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો। શહેરમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા વિશાળ રેલી યોજાઈ, જેમાં લોકોની મોટી સંખ્યાએ ભાગ લીધો। એવી 25,000થી વધુ મતદાતાઓના નામ ખોટી રીતે કમી કરવાની અરજીઓ કરવામાં આવી છે। કોંગ્રેસનો દાવો છે કે આ મામલે કડક કાર્યવાહી થવી જોઈએ। રેલી બસ સ્ટેન્ડથી સુરેન્દ્રનગર કલેક્ટર સુધી પદયાત્રા કરવામાં આવી હતી। ગીતા પટેલ, નૌશાદ સોલંકી, ઋત્વિક મકવાણા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા અને કાર્યવાહી ન કરવામાં આવતા ઉગ્ર આંદોલનની ચીમકી આપી। અને જો 13 તારીખ સુધીની અંદર જો ફોજદારી કાર્યવાહી કરવામાં નહીં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં અમે તમામ રોડ રસ્તા ચક્કાજામનો કાર્યક્રમ આપીશું। ચાહે એની કોઈ પણ અમારે કિંમત ચૂકવવી પડે તો અમે કિંમત ચૂકવવા તૈયાર છીએ, પરંતુ અમે આ ષડયંત્રકારી આ ગુનેગારોને અમે છોડવાના કોઈ મૂડમાં નથી અને અમે છોડીશું પણ। સરકારે જાણી જોઈને કર્યું છે કે અથવા ડરીને કર્યું છે કે આવનારા દિવસોમાં અમારી સરકાર જવાની છે, તો એના કાવતરાને લઈ અને સામાન્ય નાગરિક, ગામડાનો છેવાડામાં રહેતો સામાન્ય નાગરિક, એના ફોર્મ રદ કરવાનું કાવતરું કોણે ઘડ્યું છે એ સવાલ પૂછવા આજે સુરેન્દ્રનગરની જિલ્લાની જનતા રોડ પર આવી છે। એટલે સરકારને પૂછવા માંગુ છું કે આ ફોર્મ